હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 161 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 160ના જે વિડીયો છે ત્યાં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 161ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. આધુનિક દેવનાગરી લિપિનું પ્રાચીન રૂપ કયું છે? વિકલ્પ એ બ્રાહ્મી, વિકલ્પ બી પાલી, વિકલ્પ સી સંસ્કૃત કે વિકલ્પ ડી પ્રાકૃત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ બ્રાહ્મી. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું શહેર ચૌલ વંશના રાજાઓની રાજધાની હતી? વિકલ્પ એ કાંચી, વિકલ્પ બી સાંચી, વિકલ્પ સી મદુરાઈ કે વિકલ્પ ડી તાંજોર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી તાંજોર. પ્રશ્ન 3. જૈસ્મિન ક્રાંતિ કયા દેશ સાથે સંબંધિત છે? વિકલ્પ એ પાકિસ્તાન, વિકલ્પ બી અમેરિકા, વિકલ્પ સી ટ્યુનિશિયા કે વિકલ્પ ડી અફઘાનિસ્તાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ટ્યુનિશિયા. પ્રશ્ન 4. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે? વિકલ્પ એ મહાત્મા ગાંધી, વિકલ્પ બી મહાદેવભાઈ દેસાઈ, વિકલ્પ સી સરદાર પટેલ કે વિકલ્પ ડી રવિશંકર મહારાજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મહાદેવભાઈ દેસાઈ. પ્રશ્ન 5. વિટામિન ઈ નું રાસાયણિક નામ શું છે? વિકલ્પ એ રેટિનોલ, વિકલ્પ બી એડ્રિકેસિન, વિકલ્પ સી ટોકોફેરોલ કે વિકલ્પ ડી કેલ્શિફેરોલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ટોકોફેરોલ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 161ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 160ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 160ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.